નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે સાંસ્કૃતિક વારસા જે વિષય છે, કળા અને સાંસ્કૃતિક વારસો, એ વિષયની જે શ્રેણી શરૂઆત કરી છે ક્વિક સેશનની, એમાં આગળના સોપાન તરફ આપણે પ્રયાણ કરીએ એ પહેલાં આપણે થોડીક એકેડમીની વાત કરીએ. આપણને ખ્યાલ જ છે કે સંવિધાન કેરિયર એકેડમી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એની તૈયારી માટે એના માર્ગદર્શન આપવા માટે હંમેશાથી પાયોનિયર રહી છે. બરાબર છે. આપણું જે મટીરિયલ છે, આપણા વિકલ્પ કોટવાલ સરના માર્ગદર્શન હેઠળ એમના દ્વારા લખવામાં આવેલા જે પુસ્તકો છે એ પોતાની બેન્ચમાર્ક સેટ કરીને બેઠા છે, જે ઉમેદવાર છે એને ખૂબ જ હેલ્પફુલ થાય છે. તો આપની પણ જો ઈચ્છા હોય એક સચોટ માર્ગદર્શન મેળવવાની, તો ડેફિનેટલી તમે કન્સિડર કરી શકો છો, અમારી એકેડમીનો સંપર્ક કરી શકો છો, અમારા પુસ્તકો પણ વસાઈ શકો છો, જે પોતાની જે શ્રેણીમાં જ સૌથી સર્વશ્રેષ્ઠ છે. બરાબર છે. તમે જાતે કોઈને પણ પૂછી પણ શકો છો, જે મતલબ અનુભવી કેન્ડિડેટ હોય એને, અને કે ભાઈ જે તમે જાતે પણ જોઈને વેરીફાઈ કરી શકો છો. આ સિવાય જે નવી બેચીસ જે આપણી એકેડમીમાં સ્ટાર્ટ થઈ છે એના વિશે પણ તમે માહિતી મેળવીને તમે એમાં એનરોલ કરી શકો છો. તો આ તો થઈ ગઈ આપણે એકેડમીની વાત. હવે આપણી આ શ્રેણીમાં આજના વિષય સાથે આગળ વધીએ. સાંસ્કૃતિક વારસામાં જે આગળનું છે સોપાન છે એ વિષય છે ગુજરાતની પાળિયા સંસ્કૃતિ. પાળિયાના જે ક્વેશ્ચન્સ છે મિત્રો, એ ક્લાસ 3 થી લઈને જીપીએસસી સુધી પૂછાય છે. હવે કેટલાક લોકોને ખબર જ નથી હોતી. અરે હું કહું ને કે ઘણી બધી એકેડમીઝમાં તો આવા જે ટોપિક્સ છે ચલાવતા જ નથી. જે વિદ્યાર્થી મિત્રોના પહેલી વાર એક્ઝામમાં જ ખબર પડે કે આ વસ્તુ શું છે, એવા પણ મેં કેટલાક એક્ઝામ્પલ જોયા છે. બટ આપણે સંવિધાન છીએ, આપણે હંમેશા ક્વોલિટીમાં માનીએ છીએ, તો એવા ટોપિક્સ પણ આપણે એના સંજોગવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી તમારાથી કોઈ ટોપિક અજાણ્યો ના રહી જાય અને તમે એમાંથી એક મેક્સિમમ આઉટપુટ મેળવી શકો. બરાબર છે. તો શરૂઆત કરીએ, પાળિયા શું છે અને એમાં આપણે ગુજરાતમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે ગુજરાતની જે પરીક્ષાઓ છે એમાં. તો શરૂઆતથી જોઈએ. તમે આ ફોટો પરથી તમને થોડો ઘણો ખ્યાલ આવી શકતો હશે કે પાળિયા શું છે. બરાબર છે. એની ડિટેલમાં આપણે જોઈએ કે એક પ્રતીક સ્વરૂપ એક શિલા છે કે જે એક પ્રતીકના રૂપમાં અથવા તો એક સિમ્બોલિઝમ તરીકે મૂકવામાં આવે છે. કોના સિમ્બોલિઝમ તરીકે? તો આપણને ખબર છે કે યુદ્ધમાં હંમેશાથી જે શૂરવીરો આપણે બલિદાનો આપણે જોતા આવ્યા છે. બરાબર છે. દુશ્મનોની સામે આપણા રાજપૂતો હોય, જે રાજાઓ હોય, બરાબર છે, કે પછી અન્ય કોઈ પણ જે આપણે જે બલિદાનો જોયા છે, અલગ અલગ પ્રકારના બલિદાનો માટે અલગ અલગ પ્રકારના પાળિયાનો ઉપયોગ થાય છે. તો એ પાળિયા શું છે, એનો ઇતિહાસ શું છે અને ગુજરાતમાં કયા કયા પાળિયા ફેમસ છે, એની ફટાફટ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. ચાલો, તો પાળિયા શું છે? પાળિયા આપણી લોક સંસ્કૃતિની એક આગવી ઓળખ છે ભાઈ. બરાબર છે. એ ખાસ કરીને આમ તો ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, પણ ગુજરાતના જે ઇતિહાસની જે વસ્તુ છે એમાં અગત્યની આપણને સંસ્કૃતિના લક્ષણ આપણને જોવા મળે છે. હું તમને એક બીજી વસ્તુ કહી દઉં કે પાળિયા એવી વસ્તુ છે કે જેનાથી આપણને ઇતિહાસની માહિતી પણ એકદમ ભરપૂર પ્રમાણમાં મળે છે. તમે પાળિયા પરથી એ ઇતિહાસની ઘટનાઓને પણ સમજી શકો છો. તો થોડીક વસ્તુ જોઈએ. પાળિયો એક પ્રકારનું સ્મૃતિ સ્મારક છે. બરાબર છે. એક સિમ્બોલિઝમ છે. કોનું સિમ્બોલિઝમ છે? તો આપણે એની આગળ વાત કરીએ, પણ અત્યારે લખેલું છે એની થોડીક ચર્ચા કરી લઈએ. આગળ આવે જ છે કેમ કે તો પાળી એક પ્રકારનું સ્મૃતિ સ્મારક છે. વિશ્વમાં ઘણી બધી પ્રાચીન સભ્યતાઓમાં એ જોવા મળે છે, જેનો મૂળ જે શબ્દ છે એ પાલક અથવા તો રક્ષક હોવાનું માનવામાં આવે છે. ઓકે, હુ ઇઝ ધ પ્રોટેક્ટર? બરાબર. જે પ્રોટેક્ટ કરે છે, બરાબર છે, ધ વન હુ પ્રોટેક્ટ્સ, રાઈટ. એ લડતા કે કોઈ પણ કારણોસર પોતાનો દેહ ત્યાગ કરે તો એના સિમ્બોલિઝમમાં જે પથ્થર, જે શિલા મૂકવામાં આવે છે, જે ખાંભી મૂકવામાં આવે છે, એ શું છે? તો એના આપણે પાળિયા કહીએ છીએ. ઓકે, તો આ ખ્યાલ આવ્યો હશે. પાલક શબ્દ માટે સંસ્કૃતમાં પાલયિતૃ શબ્દ છે અને ઋગ્વેદમાં પાળિયા માટે સ્થૂણા શબ્દ પણ વપરાય છે. આવું પણ પૂછાઈ શકે જીપીએસસીમાં કદાચ સ્ક્રૂ ટાઈટ કરવા હોય એના ડિફિકલ્ટીના, તો એટલું પણ પૂછી શકે કે શું ઋગ્વેદમાં ભાઈ પાળિયાનો ઉલ્લેખ છે? તો કે હા છે. એના માટે સ્થૂણા શબ્દનો પ્રયોગ આપણને જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં નદુક્કલ અને કન્નડમાં વીરકલ્લુ કહે છે. અને ગુજરાતમાં પાળિયાનો ઇતિહાસ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એમ કહીએ ને કે કચ્છમાં પણ જોવા મળે છે. એનો ઉદ્ભવ ક્યારથી થઈ હશે એ ચોક્કસ કહેવું તો મુશ્કેલ છે, કેમ કે બહુ પ્રાચીન પરંપરા છે. કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ એના માનમાં કોઈ જગ્યાએ સ્મારકની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવે તો તેને પાળિયો કહેવાય છે. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી, જે એક આપણા ગુજરાતના બહુ ફેમસ ઇતિહાસકાર છે, એમના અનુસાર
ઓખા મંડળમાં મૂલવાસર ગામમાંથી મળી આવેલ પાળીઓ ઈસવીસન 200ની આસપાસનો શિલાલેખ સૌથી પ્રાચીન પાળીયાલેખ ગણવામાં આવે છે. ઓકે, આપણને કયા કયા પ્રકારના કયા પ્રકારના પાળીયા આપણને જોવા મળે છે? તો ગુજરાતમાં પોતાના પતિની પાછળ સતી થવાની પ્રથા રાજપૂતોમાં ઈસવીસન 1000થી વધતી ગઈ અને સતી થયેલી સ્ત્રીઓના પાળિયા 17મી થી 18મી સદી દરમિયાન સૌથી વધુ આપણને જોવા મળે છે. સતીના પાળિયાની સરખામણીમાં શૂરવીરોના પાળિયા આપણને વધારે જોવા મળે છે. કચ્છ જિલ્લામાં મોટી સંખ્યામાં આપણને પાળિયા જોવા મળે છે. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો પતિ જ્યારે મૃત્યુ પામે તેની પાછળ પત્નીના સતી થવાના પુરાવાને આપણને ઘણા મળે છે, પણ કચ્છમાં પુત્ર પાછળ સતી થયાના ઉદાહરણ પણ મોરજર ગામે ઉપલબ્ધ છે. બરાબર છે. ભુજમાં આવેલો વિક્રમ સંવત 1892નો સતી રૂપાળીબાનો પાળિયો સંભવતઃ અંતિમ સતીનો પાળિયો આપણને જાણવા મળે છે. હવે આ પાળિયાના પ્રકારો પણ છે. કયા કયા પ્રકારો છે ફટાફટ જોઈ લઈએ. પ્રકારો ઉપરથી જ મોટાભાગે ઘણા બધા પ્રશ્નો આપણને બનતા જોવા મળ્યા છે. જ્યારે કોઈ યોદ્ધા હોય એ પોતાના વતનથી ખૂબ જ દૂર લડવા જાય અને જો યુદ્ધમાં ત્યાં શહીદ થાય તો તે જ સ્થળ પર કુટુંબીજનો જો પાળીઓ બનાવે તો એના પર સિંદૂર મૂકે છે. તો આવા જ પ્રકારના પાળિયાના કયા પ્રકારનો પાળિયો કહેવાય? તો ઠેસ પ્રકારનો પાળિયો કહેવાય. બરાબર છે. કોઈ વિશિષ્ટ પ્રકારની આમાં ઘડામણ થતી નથી. બરાબર છે. અને એના શહીદ થનારાના નામની શું કહેવાય? ઠેસ કહેવામાં આવે છે. આમ શૂરવીરોની ઠેસ રૂપે રણખાંભી સ્થાપેલી જોવા મળે છે, જેમ કે વેગડા ભીલની સમાધિ અથવા તો પાળીઓ. બરાબર છે. આ ઉદાહરણ આપેલા છે આ ઠેસ પ્રકારના પાળીઓ. મૂળ માણેકનો પાળીઓ વછોડા ખાતે, રખાયત બાબરિયા મોટા કાલાવડ ખાતે અને ખમીરાનો જે પાળીઓ છે એ આપણને ઠેસ પ્રકારનો પાળીઓ જોવા મળે છે. ત્યારબાદ આ એક ઠેસ પ્રકારના પાળીઓના બીજા ઉદાહરણ આપેલા છે. ભુવડ ચાવડા કચ્છ, લાખા ફુલાણી આટકોટ, વછરાજ દાદા કોલધા, હમીરજી ગોહિલ સોમનાથ, અજાજી અથવા જશો વજીર અથવા નાગડા વજીરના જે પાળીઓ છે એ ધ્રોળ ખાતે આવેલા છે. મહેર જેતમાલ તો બળેજ ખાતે અને જેઠવા હોથીજી એ છાયાગઢ ખાતે આપણને આવેલા છે. નાના સાહેબની સમાધિ શિહોર ખાતે અને નાનો મોટો એ હાથલા જામનગર ખાતે આપણને આમના પાળીએ જોવા મળે છે. આ સિવાય અપૈયો છે. અપૈયો શું હોય છે કે બે કોમ અથવા સગા સ્નેહી વચ્ચે તકરાર દરમિયાન એને શાંત કરવા માટે જે મધ્યસ્થી કરવા ગયો હોય એ કોઈ સાધુ હોઈ શકે છે, બ્રાહ્મણ હોઈ શકે કે ચારણ હોય છે, અને એ મધ્યસ્થી કરતા મૃત્યુ પામે તો તે જ સ્થળે તેમના પાળીએ બાંધવામાં આવે છે. તો આના કયા પ્રકારનું કહેવાય? તો અપૈયો. બરાબર છે. તે સ્થળનું પાણી ન પીવાનું કહેવાય ને કે એ પણ અપૈયો એટલે શું? એનો મતલબ થાય કે જે સ્થળનું પાણી પણ ન પીવું. કહેવાનો મતલબ કેટલા ભાઈ વેર થઈ જાય કે ત્યાં ભાઈ જવું એ નહીં, ત્યાંના જે ઝાડનો છાયલો એ લેવાય નહીં, અથવા તો તે જગ્યાનું પાણી પણ પીવાય નહીં. બરાબર છે. તો આનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે ધુમલી ખાતેલું. ત્યાં ભાઈ દેવ ગોવિંદ દ્વારકા ખાતે આવેલો એક પાળીઓ આવેલો છે જે અપૈયા જે પાળીયાનો પ્રકાર છે એનું ખાસ ઉદાહરણ છે. જે ઇનશોર્ટ જે મધ્યસ્થી કરાવવા ગયો હોય સાધુ બ્રાહ્મણ કે ચારણ કે કોઈ અન્ય વ્યક્તિ જે મધ્યસ્થી એનું મૃત્યુ પર બનાવેલો પાળીઓ છે. બીજું અગત્યનું છે ખાંભી. મોટાભાગે ગાય, ઘોડા કે હાથી, કૂતરા, ઊંટ જેવા પ્રાણીઓના પોતાના માલિકનું રક્ષણ કરતા યુદ્ધના મેદાનમાં કે બહાર પોતાનો જ્યારે જીવ ગુમાવે છે ત્યારે એવા મૂંગા જે પ્રાણીઓ છે એમની યાદમાં ખાંભી બનાવવામાં આવે છે. બરાબર છે. આ ખાંભી પર ખાસ કરીને અગત્યની વસ્તુ એ છે કે તેમાં પગના પંજાના ચિહ્નો અંકિત કરવામાં આપણને જોવા મળે છે. ભાવનગર જિલ્લાના તળાજા પાસેના સાખરાસરમાં આવેલા કૂતરાની ખાંભી આવેલી છે. ભાવનગર જિલ્લામાં તળાજા પાસે કૂતરાની ખાંભી આવેલી છે. આ સિવાય વડાળાના રેલવે સ્ટેશન પર કૂતરાની ખાંભી, કેવદરા ગામની કૂતરાની ખાંભી અને ઉના તાલુકાના ચિત્રાસર ગામના તળાવના કિનારે લાખા વણજારાના કૂતરાની ખાંભી આવેલી છે. ચલો, શુરાપુરા શું છે? આપણે એક અગત્યનો પ્રકાર છે પહેલા પૂછાઈ ગયેલો છે. શૂરવીર યોદ્ધાઓ પોતાના દેશના ઘામ, અબલા અને આબરૂ માટે લડ્યા અને વીરગતિ પામ્યા હોય તે સ્થળે કે ગામના પાદરે, શત્રુઓના ગામના પાદરે તેમનો પાળીઓ બાંધવામાં આવે છે જે શુરાપુરા તરીકે ઓળખાય છે. ઓકે, આ પણ પૂછાઈ ગયેલો છે. આ પાળીઓ જ્યારે કોઈ વ્યક્તિનું અકસ્માત, આપઘાત, હત્યા અગત્યનું છે. સાંભળજો, અને આના ઉદાહરણ પણ પૂછાઈ ગયેલા છે. હત્યા કે અકુદરતી રીતે જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે પથ્થરની ખાંભી બનાવાય છે જેને સુરધન તરીકે ઓળખવામાં આવે છે. જીપીએસસીમાં એકવાર પૂછવામાં આવ્યું હતું કે સુરધન કોને કહેવાય અથવા સુરધન પાળીઓ. તો ખાસ કરીને યાદ રાખજો, જ્યારે કોઈ વ્યક્તિનું અકસ્માત, આપઘાત કે અકુદરતી રીતે હત્યા કે અકુદરતી રીતે જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે એની યાદમાં જે પથ્થરની ખાંભી બનાવાય છે એને જ આપણે શું કહીએ છીએ? સુરધન તરીકે ઓળખવામાં આવે છે. આવી ખાંભીમાં પુરુષને સાધુ સ્વરૂપે પદ્માસનમાં બેઠેલા હોય એમ દર્શાવવામાં આવે છે.
બરાબર છે. ઉદાહરણ છે લીંબડીના છાલિયા તળાવ પાસે ઢૂંકડી પાસે બહારવટિયા જેઠીભાઈની ખાંભી એ સુરધનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સિવાય બીજા ઉદાહરણ જોઈ લો. ફુલજીબાઈની સમાધિ કચ્છ, આપાદાદાની સમાધિ ચલાલા, જેસલ તોરલની સમાધિ જે બહુ ફેમસ છે આપણને ખ્યાલ જ છે બરાબર છે, અંજાર કચ્છ ખાતે આવેલી છે. હજરત શાહની સમાધિ ઉના ખાતે અને આપા કીગાની સમાધિ સત્તાધાર ખાતે આપણને આવેલી જોવા મળે છે. બરાબર છે. તો આ રીતે સતી, આ સિવાય સતીના પાડિયા, સતાના પાડિયા વગેરે પ્રકારના આપણને પાડિયા જોવા મળે છે. આના સિવાય પણ જે આપણે ખાંભી વાત કરી, ઠેસની વાત કરી બરાબર છે, સુરધનની વાત કરી, તો આ પ્રકારના શુરાપુરાની વાત કરી, તો આ સિવાય પણ સતીના પાડિયા, સતાના પાડિયા એ રીતે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના આપણને પાડિયા જોવા મળે છે. આ સિવાય એના પર અંકિત પ્રતીકો પણ પૂછાય છે. પાડિયા એ વીર પૂજા અને પિતૃ પૂજાના પ્રતીક તરીકે પણ જોવા મળે છે, જેમાં અલગ અલગ પ્રતીકો જેવા કે સૂર્ય, ચંદ્ર, સૌભાગ્યવતીનો હાથ, અને પ્રાણીઓના પંજા વગેરે અંકિત કરવામાં આવે છે. સતીના પાડિયા પણ મોટાભાગે સૌભાગ્યવતી સ્ત્રીનો હાથ આપણને જોવા મળે છે. ક્ષત્રિયો પાડિયાની નીચે સૂરજ અને ચંદ્રના પ્રતીક અંકિત કરેલા હોય છે. મોઢું ક્યારેય ભાઈ કોઈ પણ જગ્યાએ અંકિત કરવામાં આવતું નથી. શૂરવીરોના પાડિયામાં ઘોડા ઉપર સવાર થયેલ યોદ્ધાની આકૃતિ જોવા મળે છે. કેટલાક પાડિયાઓમાં મધ્યસ્થાને ઘોડેસવાર અને હાથમાં હથિયારો પણ અંકિત કરવામાં આવે છે. બરાબર છે. તો આ રીતે કંઈક પાડિયાનું છે. અગત્યના પાડિયા જોઈ લો. ખાંભી પ્રકારના પાડિયા છે. અજાજી, જશોવજી, નાગડાવજી, સુરજકુંવરબા. આ તો ભૂચરમુડી ધ્રોલ જામનગર ખાતે આવેલા છે. આપણને ખબર છે ભૂચરમુડીનું યુદ્ધ થયું હતું અને એની સ્ટોરી પણ આપણને ખબર છે. આ સિવાય ગોવર્ધન ખવાસ કચ્છ મ્યુઝિયમમાં આવેલો છે હાલ. નિકમ હલાલ, કૂતરાની ખાંભી, સાખડાસર ભાવનગર, જૈન મુનિ, ગુરુજીની છતેડી વાળુકડ ખાતે આવેલી છે. આ થોડાક અગત્યના પાડિયાની ચર્ચા આપણે કરી છે. બરાબર. હવે થોડા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. નીચે પૈકી કયું વિધાન સત્ય નથી એવું પૂછ્યું છે. આ બધા પ્રશ્નો બાય ધ વે પૂછાઈ ગયેલો પ્રશ્નો છે, એટલે કોઈએ એવું ના વિચારવું કે ભાઈ આવા પ્રશ્નો પૂછાય કે ના પૂછાય. જ્યારે પૂછાય ત્યારે કોઈને કશી ખબર પડતી નથી, પણ આપણે એવામાં માનતા નથી. આપણે ટોટલ 1 to 1 હેન્ડલ કરી લઈએ છીએ. ચલો, નીચેનામાંની કયું વિધાન સત્ય નથી? તો પાડિયા એ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વધુ લોકપ્રિય છે. વિધાન સત્ય છે. વીર પુરુષની શિલામાં ઘોડા ઉપર પુરુષોનું નિરૂપણ કરેલું હોય છે. પ્રશ્નાચિહ્ન કેમ કર્યો છે ખબર નહીં. બરાબર. તો આ વિધાન પણ સાચું છે. સતીની શિલામાં સ્ત્રીઓનું નિરૂપણ કરેલું હોય છે. બરાબર છે. સ્ત્રીઓના હાથનું નિરૂપણ કરેલું હોય છે. આ કદાચ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. ચલો, સતીની શિલાએ ઘરના આગળના ભાગમાં મૂકવામાં આવે છે, તો આ વિધાન એકદમ ખોટું છે. બરાબર. કોઈ પણ પ્રકારની શિલા ઘરના આગળના ભાગમાં મૂકવામાં આવતી નથી. તો રાઈટ આન્સર આવશે ડી, જે સત્ય નથી. ચલો, એક ક્વેશ્ચન થઈ ગયું. ચલો આગળ વધીએ, બીજા ક્વેશ્ચન જોઈએ. ચલો, કાઠી લોકો પોતાના વડવાઓની ખાંભી પાડિયાને ખાલી જગ્યા નામ આપે છે. તો યાદ રાખજો મિત્રો, ખાસ કરીને કાઠી લોકો છે પોતાના વડવાઓની જે ખાંભી છે એને શું કહેતા હોય છે? શુરાપુરા કહેતા હોય છે. ચાલો, અને તમે ઓપ્શન જોઈને પણ તમે એને કરી શકો છો, કેમ કે આપણે આગળ ભણ્યા જ છીએ. ચાલો, રણયુદ્ધો જ્યાં અનેક જખમોથી ઘવાયેલો મૃત્યુ પામ્યો હોય ત્યાં જ તેના નામનો પથ્થર ઊભો કરવામાં આવે તો તે મૃત્યુ પામનારની ખાલી જગ્યા કહેવાય છે. ઓકે, તો આ થોડોક કોમ્પ્લિકેટેડ પ્રશ્નનો હું ગણું છું અને એનો સાચો જવાબ છે ઠેસ. બરાબર છે. અને શું કહીએ છીએ આપણે? ઠેસ કહેતા હોઈએ છીએ. ઓકે, રણયુદ્ધો માટે ઠેસ વપરાય છે શબ્દ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. સૌરાષ્ટ્રમાં અણઘડ પથ્થર પર ઊભા કરીને માથે સિંદૂર ચોપડેલા પાડિયાને આપણે શું કહેતા હોઈએ છીએ? ઠેસ કહેતા હોઈએ છીએ, જે આપણે હાલ ચર્ચા કરેલી જ છે. ઓકે, ચલો. ઓકે, આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. વેગડાજી ભીલ અને હમીરજી ગોહિલ શાની રક્ષા માટે લડતા લડતા શહીદ થયા હતા? આમ તો આ ઇતિહાસનો પ્રશ્ન ગણી શકાય, અને ધ રાઈટ આન્સર ઇઝ સોમનાથ મંદિરની રક્ષા કાજે. બરાબર છે. આપણને સોમનાથ મંદિરની ઉપર થયેલા આક્રમણોનો ઇતિહાસ આપણને ખ્યાલ જ છે. ના ખ્યાલ હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે ગુજરાતના ઇતિહાસથી ચર્ચા કરીશું ત્યારે આની ચર્ચા કરીશું. ઓકે, તો મિત્રો આ હતું પાડિયા સંસ્કૃતિ પર આજનું આપણું સેશન. ખૂબ જ બહુ વિસ્તૃત આમ તો ટોપિક છે જેની આપણે ક્લાસમાં ડિટેલમાં ચર્ચા કરતા હોઈએ છીએ, પણ આપણા જે ક્વિક સેશનનું જે ફોર્મેટ છે એને માન આપતા
આપણે એના ફટાફટ કવર કરવાનો પ્રયત્ન કરેલો છે, બરાબર છે. ફરીથી કહી દઈએ કે આપણા એકેડમીના કોર્સિસ અને મટીરિયલમાં બધે કોઈ પણ જાણકારી માટે કે આપણી સાથે જોડાવા માટે તમે સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો. આ સિવાય અમારા સેશન્સ તમને કેવા લાગ્યા છે એ પણ કોમેન્ટમાં અમને જણાવજો. અને તો જો તમને આ સેશન્સ ગમતા હોય તો લાઇક શેર કરી સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ છે, અને જોતા રહેજો, હંમેશા અમારી સાથે જોડાયેલા રહેજો, અને મળીએ નવા લેક્ચરમાં. જય હિન્દ.